સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાત ડિજિટલ ન્યૂઝની જે ટીમ છે તે વિરમગામના બજારોમાં ફરી છે. અહીંના જે ચૂંટણીનો માહોલ અને મતદારોનો આપણે મિજાજ જાણશું. મેહુલભાઈ, શું કહેશો, ચૂંટણી છે નગરપાલિકાની, કેવો માહોલ છે? માહોલ તો સારો છે, પણ ગરમી બહુ છે. લોકો મતદાન કરવા આવે વધારે સંખ્યામાં તો સારું. અને વિકાસના કાર્યો વિરમગામમાં બધી જગ્યાએ થાય છે, ચારે બાજુ કોઈ જગ્યાએ બંધ નથી. એટલે લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. હજી કેવા વિકાસના કામો થવા જોઈએ? ખૂબ સારા જિલ્લા લેવલના, અને વિકાસ થાય જ છે. તમે જિલ્લા લેવલની વાત કરી તો શું જિલ્લામાં તમને જિલ્લો 100% 2027માં બની જશે. વડીલ એક કાકા સાથે વાત કરશું. કાકા, તમે તો બહુ જૂના છો, ચૂંટણીઓ અનેક જોઈ હશે ચૂંટણીઓ. આ વખતની ચૂંટણી અને કેવો માહોલ છે? આ વખતની ચૂંટણીમાં માહોલ ભાજપનો જોરદાર છે, સમજ્યા, અને લોકો ભાજપને જ માને છે. સમસ્યાઓ છે કે કોઈ તમારા વિકાસના કામો કેવા થવા જોઈએ? વિકાસના કામો સારા થવા જોઈએ. અમારા એરિયામાં આવી ગયા એ લોકો ભાજપવાળા, અમે જવાબદારી આપી કે અમારી જવાબદારીથી કામ થઈ જશે બધું. ભુવાજી, તમે ઐતિહાસિક મુનસર તળાવમાં જે મંદિર આવ્યું છે તેમાં પૂજારી છો. મુનસરનું તળાવનો જે વિકાસ છે કેમ અટક્યો છે, શું કહેશો? વિકાસ થયો હોય અને થોડોક સારો થયો હોય, અને ભાઈ કંઈક સારું કરવું તો કંઈક ખોવું પડે, પબ્લિકને થોડોક સાથ સહકાર દેવો પડે. ગામ સારું કરવું હોય તો કંઈક આપણે ભોગ દેવો પડે. તો એના માટે આપણે ગમે એ પક્ષ હોય પણ સારો પક્ષ હોય એને લાવો તો કંઈક વિકાસ થાય. સમસ્યાઓ શું શું છે અને કેવી માંગ કરી રહ્યા છો વિકાસ? હવે વિકાસમાં તો એવું કે આપણે હવે કહેવાથી થોડુંક ફેર પડે. આ રોડ રસ્તા છે અમારે રિક્ષાવાળાને, તો બીજું શું જોઈએ. રોડ રસ્તા સારા થાય અને કંઈક ગામનો ધારાસભ્ય તરીકે અમારે નમ્ર વિનંતી છે કે હાર્દિકભાઈને આટલું કહેવું છે કે થોડુંક ગામનો ફેરફાર થાય તો બહુ. તમે આશા રાખી છો ધારાસભ્ય પાસે? અન્ય એક વડીલ સાથે વાત કરો. મતદાન જે જાગૃતિ માટે તમે શું સંદેશો? મેં એવું ઈચ્છે છે કે કોઈ પણ પાર્ટીમાં મતદાન કરીએ પણ વધારામાં વધારે સારું 100% રિઝલ્ટ મળે એ આશા રાખીએ. આપ જોઈ રહ્યા છો કે જે વિરમગામના જે બજારોમાં જે અનેક વેપારીઓ છે, રાહદારીઓ છે, તેઓ જણાવી રહ્યા છે કે ભાઈ વિકાસ છે એ પ્રગતિ ઉપર છે અને અમુક ઘણી એવી સમસ્યાઓ પણ છે, એનો નિકાલ લાવવો જોઈએ. કેમેરામેન જલારામ ભોજાણી સાથે પિયુષ ગજ્જર, ગુજરાત ડિજિટલ ન્યૂઝ, વિરમગામ. આપનું નામ જણાવશો અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે, કેવો માહોલ છે અને કેવો વિકાસનું કામ થવા જોઈએ અને કેવા થયા છે? વિરમગામનો વિકાસ સારો જ થયો છે. વિરમગામ અત્યારે પ્રગતિના પંથે છે, સારી ફેક્ટરીઓ આવી છે, લોકોને રોજગાર મળી રહ્યો છે, પક્ષ સારો છે, બધું કાર્ય સારું છે. પણ જ્યાં હોય ત્યાં વિકાસ કામો ચાલુ કર્યા પછી જે કામો અટકી જાય છે એ પૂર્ણ કરવા નમ્ર વિનંતી સરકારને. ચૂંટણીનો કેવો માહોલ? ચૂંટણીનો બહુ સારો માહોલ છે, ગરમી છે, લોકો તકલીફ છે, પણ જોરશોરથી પ્રચાર ચાલુ છે લોકોનો. મતદાન માટે તમે શું અપીલ કરશો? મતદાન માટે લોકોને એક જ જાગૃતિ છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ. મતદાન નહીં કરો તો બીજા લોકો ફાળી જશે. એટલે મતદાન અવશ્ય 100% કરો. જેમ મને બહુમતીએ મતદાન કરવું જોઈએ દરેક લોકોએ. પક્ષને કોઈ લેવા દેવા નથી, મતદાન અવશ્ય કરો. વડીલ, આપનું નામ જણાવશો, કયા વિસ્તારમાંથી આવો છો? તમારે પણ ચૂંટણી હશે, કેવો માહોલ છે? મારું ગામ છે જગસી ને મારું નામ છે ઠાકોર પ્રવીણભાઈ બચુભાઈ, બરાબર. અને અમારા ગામની અંદર હાલમાં તો કહેવાય છે કે જેમ લહેર હાલતી હોય ને એ બાજુ હલાય, એટલે ઉપર વર્ચસ્વ જેમ ભારત સરકારમાં ભાજપનું છે અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું કામ અવિરતપણે અવારનવાર દેશ વિદેશની અંદર બોલી રહ્યો છે. ગુજરાતમાં અને ભારતમાં તો છે જ, અને એમના આવનાર સમયની અંદર જે પણ પ્રવાસ થયા છે એ બધી પબ્લિકની અંદર ભારે ઉત્સાહ અને માહોલ જોવા મળી રહ્યો છે. અને સાથે સાથે હું મારા એરિયાનું કહું તો મારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ બહુ ખૂબ પહેલેથી જ સારું રહ્યું છે. આમ કોંગ્રેસવાળાનું પણ અને બીજી અન્ય પાર્ટી છે, તો ગામને હિસાબે તો બધી પાર્ટીઓ સાથે અમારે ગામને હિસાબે રહેવું પડે. પણ અમારો મત અને મારો મત કહી શકું તો કે ભારતીય જનતા પાર્ટીમાં પહેલેથી રહ્યા છીએ અને આવનાર સમયની અંદર ખૂબ બહુમતીથી એમને વિજય બનાવી એવા કાર્ય કરી રહ્યા છીએ.